ડાકાર રેલીની અંદર કેવા કેવા વાહનો દોડે છે હું તમને સમજાવું. ડાકાર રેલીની અંદર જે આપણી સામાન્ય જે હાઈવે ઉપર કાર ચલાવીએ ને એવી કાર કે બાઇક નથી ચાલતી. અહીંયા અલગ અલગ ટાઈપની કેટેગરી તમને જોવા મળે છે. મેજરલી 5 પ્રકારની અલગ અલગ કેટેગરી જોવા મળે છે. કેટેગરી 1 મોટરસાઇકલ, જે સૌથી ખતરનાક કેટેગરી હોય છે. કેટેગરી 2 ક્વોટ્સ એટલે કે 4 પૈડાવાળી બાઇક. કેટેગરી 3 કાર્સ, સ્પેશિયલી રન માટે મોડિફાઈડ કરેલી, 1 કરોડો રૂપિયા જેની અંદર નાખેલા હોય છે એવી કાર તમને જોવા મળે છે. આની અંદર એક વસ્તુ કસ્ટમાઇઝ કરેલી હોય છે. અને હા, કાર ઇલેક્ટ્રિક પણ દોડે છે. 4 સાઇડ બાય સાઇડ એસએસવી એટલે કે નાની બગ્ગી કાર્સ. અને 5 ટ્રક. હા, ડાકાર રેલીની અંદર ટ્રક પણ તમને જોવા મળે છે. 10-10 ટનના ભયાનક રાક્ષસ જેવા દેખાતા ટ્રક દોડતા હોય છે. 140ની સ્પીડ ઉપર દોડતા હોય છે, ટર્ન લેતા હોય છે. અને એ જોવું પણ એક બહુ જ અલગ એક્સપિરિયન્સ છે. તમારું કયું વ્હીકલ ફેવરેટ છે કોમેન્ટ કરીને મને જણાવવું. મારું ફેવરેટ ડિફેન્ડર છે. 2026ની અંદર જે ડાકાર રેલીની અંદર ગઈ હતી ને એ સ્ટોક કેટેગરીની અંદર. અને ફોલો કરી લ્યો પાર્ટ 5 માટે, જ્યાં આપણે લોકો વાત કરશું નેવિગેશન વિશે.